વિદ્યાર્થી મિત્રો, ક્વિક રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે પાછું બેક આવવાનું છે હોમ પેજ ઉપર. અહીં હોમ પેજ ઉપર ડાબી બાજુ સ્ટુડન્ટ લોગિન આપ્યું છે, જે તમને આ સ્ક્રીન દેખાય છે એ આ સ્ટુડન્ટ લોગિન છે. એમાં તમારે લોગિન થવાનું છે, એટલે કે એમાં જે માહિતી છે, તમે જે મોબાઈલ નંબર આપ્યો છે અથવા તો ઈમેલ આઈડી આપ્યા છે એના પર ઓટીપી અથવા તો પાસવર્ડ આવશે. જે ઓટીપી અથવા તો પાસવર્ડ આવેલા હોય એ ઓટીપી કે પાસવર્ડ છે એ અહીંયા આગળ નાખી અને પછી તમારે લોગિન એટલે કે સાઇન ઇન થવાનું છે. અથવા તો તમે જો પહેલેથી જ આ રીતે ક્વિક રજીસ્ટ્રેશન કરેલું છે અને એમાં રજીસ્ટ્રેશન કરેલું છે તો જમણી તરફ ઉપર લખેલું છે ઓલરેડી રજીસ્ટ્રેશન, તો એના ઉપર ક્લિક કરીને પણ તમે લોગિન થઈ શકશો. તમે જેવા સાઇન ઇન કરશો એવું એક આ પ્રકારનું સ્ક્રીન એટલે કે એનું બોક્સ છે એ ખુલશે. આમાં એક બાજુ તમે ખૂણામાં જ્યાં આગળ ભાષા પસંદગી આપી છે ત્યાં આગળથી તમે ભાષા પસંદગી પણ કરી શકો છો, એટલે કે અંગ્રેજી કે ગુજરાતી એ બેમાંથી એક ભાષા છે એની પસંદગી કરી શકો છો. અને ત્યાર પછી તમારે જે સ્ક્રીન દેખાય છે અથવા તો આ પ્રકારનું એક બોક્સ દેખાય છે એ બોક્સની અંદર જે માહિતી આપી છે એ ભરવાની થાય છે. હવે આ બોક્સ છે એની અંદર 5 પ્રકારના લાલ કલરના બોક્સ નાના નાના આપ્યા છે અને એ દરેક બોક્સ ઉપર ક્લિક કરીને પછી એની અંદર જઈને પછી માહિતી ભરવાની હોય છે. તો આ દરેક બોક્સ છે એ અત્યારે લાલ રંગના છે. જેમ જેમ તમે માહિતી ભરતા જશો એમ એ દરેક બોક્સ છે એ લીલા રંગનું થઈ જશે. એટલે કે જે લીલા રંગનું થાય એ સમજવું, અને ત્યાં નીચે એવું લખેલું આવશે કે કમ્પ્લીટેડ, એટલે તમારે એવું સમજવાનું કે તમારું એ વિભાગ છે અથવા તો એ ભાગ છે એટલો તમારો માહિતી છે સક્સેસફુલી રીતે સબમિટ થઈ છે અથવા તો સારી રીતે ભરાઈ ગઈ છે એમ. તો આ ખાસ બાબત છે એ ધ્યાનમાં રાખજો. હવે પ્રવેશ કાર્યવાહી માટેના આ 5 ફિલ્ડ છે એ 5 ફિલ્ડ છે એ લાલ રંગના છે અને એ 5 ફિલ્ડની તમારે માહિતી ભરવાની રહેશે. પહેલું ફિલ્ડ છે એ તમારું રજીસ્ટ્રેશન માટેનું છે, એને રજીસ્ટ્રેશન ફી એટલે કે પેમેન્ટ માટેનું છે. બીજું ફિલ્ડ છે એ પ્રોફાઇલ માટેનું છે. ત્રીજું ફિલ્ડ છે એ તમારું એકેડેમિક છે. ચોથું ફિલ્ડ છે એ ચોઇસ માટેનું છે અને પાંચમું ફિલ્ડ છે એ વેરિફિકેશન માટેનું છે. તમે જેવી ચોઇસ કરશો એવું એક ફિલ્ડ બીજું પણ પછી દેખાશે જે સબમિશનનું છે અથવા સબમિટનું છે, તો એ પણ પાછળથી એમાં એડ થશે. તો આ પ્રકારે આ 5 ફિલ્ડ છે એ 5 ફિલ્ડ આપને ખૂબ સાવધાનીથી, ધ્યાનપૂર્વક અને સાવચેતીથી સારી રીતે સમજપૂર્વક આ ભરવાના રહેશે. જે આ 5 ફોર્મ ફિલ્ડ આપ્યા છે એની આપણે હવે ટૂંકમાં વિગતે વાત કરીએ અને ક્રમમાં એને લેતા જઈએ અને એના વિશે સમજતા જઈએ. તો ફોર્મ ભરતી વખતે આ 5 ફિલ્ડ છે એ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ જ મહત્વના છે. આ 5 ફિલ્ડ એમાં તમારું સારી રીતે ફોર્મ છે એ સક્સેસ રીતે ભરાય છે તો તમને કોઈ જ વાંધો નહીં આવે અને ખૂબ સરળતાથી તમે તમારું ફોર્મ ભરી શકશો. તો પહેલું ફિલ્ડ છે એ પેમેન્ટનું છે. હવે જો આ લાલ કલરનું પેમેન્ટ લખેલું બટન છે એના ઉપર ક્લિક કરવાથી એ ફોર્મ છે અથવા તો એનું બોક્સ છે એ ખુલે છે. હવે અહીંયા આગળ આપણે ફી ભરવાની છે, એટલે કે ફીની વિગતો ભરવાની છે. તો ફીની વિગતોમાં ખાસ કરીને તો રજીસ્ટ્રેશન ફી છે એ 300 રૂપિયા છે. આ 300 રૂપિયા તમારે ફી ઓનલાઈન મોડમાં ભરવાની છે અને એ ફી છે તમે યુપીઆઈ થી અથવા ક્યુઆર થી અથવા નેટ બેન્કિંગ થી, ક્રેડિટ કાર્ડ થી, ડેબિટ કાર્ડ થી અથવા તો મોબાઈલ બેન્કિંગ થી, આ કોઈ પણ ઓપ્શન થી તમે ભરી શકો છો. હવે આ જે 300 રૂપિયા ફી ભરો છો રજીસ્ટ્રેશન ફી એ નોન રિફંડેબલ છે, એટલે કે એ તમને પરત મળવા પાત્ર નથી. એકવાર તમારી ફી ભરાઈ ગઈ એટલે પછી એ તમને પરત મળશે નહીં. હવે જેવી ફી ભરાઈ જાય એટલે ત્યાં પેમેન્ટ સક્સેસફુલ આવશે, તો એ પેમેન્ટ સક્સેસફુલ જોઈ શકો છો આપ. અને પછી જે ઉપર ભૂરા કલરનું બટન આપ્યું છે એના ઉપર ક્લિક કરવાથી તમે તમારી ફીની રસીદ છે એ ડાઉનલોડ કરી શકશો. તો આ નીચે દેખાય છે એ પ્રકારે તમે ફીની રસીદ છે એને ડાઉનલોડ કરી શકો છો. જેવું પેમેન્ટ સ્ટેટસમાં સક્સેસફુલ આવી જાય અને તમે ફીની રસીદ છે એને ડાઉનલોડ કરી લો, ત્યારબાદ એ પેમેન્ટનું બટન છે એ લીલા કલરનું થઈ જશે. એટલે તમારું પેમેન્ટ છે એ સક્સેસફુલ થઈ ગયું છે, એટલે કે તમારી જે કાર્યવાહી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ત્યાં બટનમાં નીચે લખેલું આવશે કમ્પ્લીટેડ. હવે પેમેન્ટ થઈ ગયા પછી તમારે બીજા નંબરનું બટન છે લાલ કલરનું બટન, એના ઉપર ક્લિક કરવાનું છે અને એ બટન છે એ પ્રોફાઇલનું છે. આ પ્રોફાઇલના બટન લાલ કલરનું બટન છે એના ઉપર ક્લિક કરવાથી એનું બોક્સ છે અથવા તો એનું જે સ્ક્રીન છે એ ખુલશે અને એમાં તમારે જરૂરી પ્રાથમિક માહિતી ભરવાની છે. એટલે કે વિદ્યાર્થીની જે
પ્રાથમિક માહિતી છે, જરૂરી વિગતો છે એ અહીં આગળ ભરવાની થાય છે. હવે જેમાં છે એ કોર્સ અથવા પ્રોગ્રામ એનો પ્રકાર એ આ ઓલરેડી તમે જ્યારે ક્વિક રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે ભરી દીધેલું છે, એટલે ઓટોમેટિક અહીંયા આગળ એ તમને સ્ક્રીનમાં દેખાશે જે પહેલેથી ભરેલું છે. એટલા માટે એ અનએડિટેબલ છે, એના તમે એડિટ કરી શકશો નહીં, કારણ કે પહેલા તમે ક્વિક રજીસ્ટ્રેશન વખતે ત્યાં ભરેલું છે એટલા માટે થઈને. પરંતુ હવે જે તમારે ભરવાનું છે એ વિગતો નીચે મુજબની છે કે આ નીચે જે વિગતો દર્શાવી છે એ પ્રમાણે તમારે વિગતો છે એ ભરતા જવાનું છે. જેમાં છે અરજીકર્તાનું નામ, એટલે કે જે વિદ્યાર્થી છે એ પોતે અરજી કરી રહ્યો છે એને પોતાનું પૂરું નામ લખવાનું છે. જે HSC ની માર્કશીટની અંદર જે નામ આપ્યું છે એ જ નામ પ્રમાણે લખવાનું છે. ત્યાં જ્યાં સ્પેસ દર્શાવ્યો હોય ત્યાં તમારે સ્પેસ દર્શાવવાનો છે અને એ રીતે તમારે નામ લખવાનું છે. જન્મ તારીખ પણ LC અથવા તો માર્કશીટમાં આપી હોય એ પ્રમાણે લખવાની છે. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે તમે અગાઉ ક્વિક રજીસ્ટ્રેશન વખતે આપેલો છે એ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપવાનો છે, કારણ કે એ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર તમારે વારંવાર જ્યારે ક્યાંય જરૂર પડે ત્યારે OTP આવશે. એટલે એ OTP અથવા પાસવર્ડ એની અંદર આવે છે, એટલા માટે થઈને એ જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અહીંયા લખવાના છે. માતા પિતાનું નામ, જે તમારા માતા પિતાનું નામ દર્શાવ્યું હોય અથવા તો તમારા આધાર કાર્ડની અંદર કે એમાં માતા પિતાનું નામ હોય એ પ્રમાણે નામ એન્ટર કરવાનું છે. તમારી કેટેગરી લખવાની છે, જે કેટેગરીમાં આવતા હોય એ જાતિ લખવાની છે, જે જાતિમાં આવતા હોય રાષ્ટ્રીયતા અને ધર્મ પણ અહીંયા આગળ લખવાના છે. આધાર નંબર તમારો દર્શાવવાનો છે, જે 12 આંકડાનો આધાર નંબર આવે છે એ અહીં આધાર નંબરના ખાનામાં દર્શાવવાનો રહેશે. અપાર આઈડી અથવા તો ABC આઈડી એ પણ જે તમારો વિદ્યાર્થીઓએ તૈયાર કરી હોય અપાર આઈડી અથવા તો ABC આઈડી, તો એ પણ 12 આંકડાની અહીંયા આગળ નાખવાની રહેશે. તમારા સરનામાની વિગતો, જે તમારું સરનામું હોય એ અહીંયા આગળ લખવાનું છે. એમાં બે પ્રકાર છે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. તો તમારું જે હાલનું સરનામું હોય એ જ જો કાયમી સરનામું હોય તો ત્યાં આગળ તમારે સેમ એજ પ્રેઝન્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમારું હાલનું સરનામું છે એ જ કાયમી સરનામામાં આવી જશે. તો તમે એ રીતે એમાં એ લખી શકો છો સરનામાની વિગતોમાં. ત્યાર પછી છે ધોરણ 10 એટલે કે SSC ની વિગતો તમારે લખવાની છે. હવે અહીંયા આગળ જો તમારે ટકા લખવાના છે, પર્સન્ટાઇલ નથી લખવાના, એ ખાસ ધ્યાન રાખજો. અને ત્યાર પછી છે ફોટોગ્રાફ અને સહી. હવે તમારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ફોટોગ્રાફ્સ અને સહી છે એ તમારી ઓલરેડી સ્કેન કરીને અથવા ફોટો પાડીને તમારે તમારા ફોલ્ડરની અંદર મૂકી રાખવાના છે, કારણ કે અહીંયા આગળ અપલોડ કરવાના છે એટલા માટે. હવે જે ફોટોગ્રાફ છે એ JPG અથવા તો JPEG એ ઇમેજમાં હોવો જોઈએ અને એ વધારેમાં વધારે 5 MB સુધીનો જ હોવો જોઈએ. અને સહી છે એ પણ JPG અથવા તો JPEG માં જ હોવી જોઈએ, એ ઇમેજમાં હોવી જોઈએ. અને એ છે એ વધારેમાં વધારે 2 MB સુધીની જ હોવી જોઈએ. તો આ માપ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે નહીતર તમારો ફોટોગ્રાફ્સ અને સહી છે એ અપલોડ થશે નહીં. એટલે અહીંયા જે ખાનું આપ્યું છે એ ખાનાની અંદર તમારે ચૂઝ ફાઇલ, એમાંથી તમારે તમારો ફોટોગ્રાફ સિલેક્ટ કરવાનો છે અને પછી અપલોડ કરવાનો છે. એ જ રીતે તમારે સિગ્નેચર પણ તમારે ચૂઝ ફાઇલની અંદર જઈને પછી તમારી સિગ્નેચર પસંદ કરવાની છે અને પછી અપલોડ કરવાની છે. જો આ માપ હશે તો તરત તમારો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર છે એ અપલોડ સરળતાથી થઈ જશે. પ્રોફાઇલમાં આ રીતે તમારી બધી જ તમામ વિગતો ભરાઈ જાય ત્યારબાદ નીચે આપેલું છે સેવ અને આગળ વધો. તો ત્યાં આગળ તમારે સેવના બટન ઉપર ક્લિક કરવાનું છે અને સેવ કરવાનું છે. તમારી બધી જ વિગતો ભરાઈ જાય એટલે એ બધી વિગતો સેવ થઈ જશે અને તમે આગળના વિભાગમાં જઈ શકશો. અને આ જે પ્રોફાઇલનું બટન છે એ લીલા કલરનું થઈ જશે અને એની અંદર લખેલું આવશે કમ્પ્લીટેડ. તો તમારે સમજવાનું કે તમારી વિગતો બધી સેવ થઈ ગઈ છે અને પછી તમે નેક્સ્ટ સ્ટેપ એમાં આગળ વધી શકશો. એટલે કે નેક્સ્ટ ફિલ્ડ છે ફોર્મ ફિલ્ડ, 3જા નંબરનું એકેડેમિક, એમાં તમે આગળ જઈ શકશો. હવે 3જા નંબરનું લાલ કલરનું એકેડેમિક ફોર્મ ફિલ્ડ છે. આ 3જા નંબરનું એકેડેમિક ફોર્મ ફિલ્ડ છે એની અંદર એ લાલ બટનમાં તમારે ક્લિક કરવાનું છે એટલે તમે એકેડેમિકનું એક બોક્સ અથવા તો સ્ક્રીન આ નીચે મુજબ આપ્યું એ રીતે ખુલશે અને એમાં તમારે વિદ્યાર્થીની એટલે કે તમારી પોતાની શૈક્ષણિક વિગતો છે એ ભરવાની રહેશે. જો પ્રોફાઇલમાં તમારે તમારી જરૂરી પ્રાથમિક વિગતો ભરવાની હતી, અહીંયા આગળ જે એકેડેમિક છે એની અંદર તમારે તમારી શૈક્ષણિક વિગતો ભરવાની થાય છે. તો એ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. એમાં તમારે ભરવાનું છે એ નીચે મુજબ છે અથવા તો આ મુજબ છે કે ધોરણ 12 HSC ની જે વિગતો છે એ ભરવાની છે. એમાં 3 વિકલ્પો આપેલા હોય છે કે HSC જે તમારી તમે પાસ કરી હોય એ,
અથવા તો ડિપ્લોમા પાસ કર્યું હોય તો ડિપ્લોમા એની ધોરણ 12 ની સમકક્ષ જે કઈ પરીક્ષા પાસ કરી હોય એ, અથવા તો બીપીપી જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા એ લેવાય છે ધોરણ 12 ની સમકક્ષનું, તો તમે જે પાસ કર્યું હોય એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું રહેશે એ 3 વિકલ્પોમાંથી. પછી તમે ધોરણ 12 જે પરીક્ષા બોર્ડમાંથી પાસ કરી છે એ તમારે પરીક્ષા બોર્ડ લખવાનું છે. એટલે માનો કે ડિપ્લોમા એ કોઈ ટેકનિકલ એજ્યુકેશન બોર્ડમાંથી તમે પાસ કર્યું હોય એક્ઝામિનેશન બોર્ડમાંથી, તો એ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ લખવાનું છે. એચએસસી છે એ એચએસસી બોર્ડમાંથી પાસ કર્યું હોય તો એ લખવાનું છે. બીપીપી છે આંબેડકર યુનિવર્સિટીમાંથી પાસ કર્યું હોય તો એનું પરીક્ષા બોર્ડ લખવાનું છે. તો એ રીતે પરીક્ષા બોર્ડની વિગતો અહીંયા લખવાની છે. પછી એચએસસી ડેટા ફેચ કરવાનો, ઓટો ફેચ કરવાનો. એટલે કે જો તમે 2020-21 થી 2024-25 સુધીમાં તમે એચએસસી એટલે કે ધોરણ 12 પાસ કર્યું હોય તો તમારો ઓટોમેટિક ડેટા છે અહીંયા આગળ ફેચ થઈ શકશે અથવા તો અહીંયા આવી શકશે એમ. એટલે કે તમે અહીંયા જે બટન આપ્યું છે ઓટો ફેચનું, બરાબર છે, તો એ ઓટો ફેચ ઉપર ડેટા ઓટો ફેચ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે 12મા ધોરણનું જે તમારું વિગતો છે એનો જે ડેટા છે એ અહીંયા આગળ આવી જશે. એટલે તમારે એમાં પછી ભરવાનો રહેતો નથી. પણ ખાસ કરીને જે લોકોએ 2020-21 અને 2024-25 સુધીમાં એમાં આ ધોરણ 12 ની એટલે કે એચએસસી ની પરીક્ષા પાસ કરી હોય એમના માટે છે. ત્યાર પછી પ્રવાહ છે. પ્રવાહમાં તમારે વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહ હોય એ સિલેક્ટ કરવાનું છે. એ બી ગ્રુપ જે કોઈ ગ્રુપ હોય એ અહીંયા આગળ લખવાનું છે. ત્યાર પછી ખાસ કરીને તમારે જે મેન્યુઅલ ભરવાનું છે અથવા તો મેન્યુઅલ લખવાનું છે એ મેળવેલ ગુણ અને કુલ ગુણ એ તમારે મેન્યુઅલી લખવાના છે. ત્યાર પછી એચએસસી શાળાનું નામ, જે શાળામાંથી તમે એચએસસી પાસ કરી હોય એનું નામ લખવાનું છે. રાજ્ય, જિલ્લો, પરીક્ષા પાસ કર્યાનું માધ્યમ, એચએસસી નું જે તમારા સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ લખવાના છે. અને જે કોટામાંથી પાસ કર્યું હોય તો એ કોટા પણ તમે અહીંયા આગળ લખી શકો છો. હવે જો આ બધી એકેડેમિક બાબતો અથવા તો શૈક્ષણિક માહિતી છે એ તમારે આ ફિલ્ડની અંદર ભરવાની થાય છે. તમારી આ બધી માહિતી એકવાર ચકાસી લેવી, બરાબર ભરાઈ ગઈ હોય તો પછી નીચે સેવ બટન આપેલું છે એની ઉપર ક્લિક કરવાનું અને સેવ કરીને આગળ વધવાનું છે. એટલે એ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ઓટોમેટિક છે એ સબમિટ થઈ જશે અને તમારી માહિતી છે એ બધી સેવ થઈ જશે. અને એ બટન છે એકેડેમિકનું એ લીલા કલરનું થઈ જશે અને નીચે કમ્પ્લીટેડ લખેલું આવશે. હવે ચોથા નંબરનું બટન છે એ બટન છે એ ચોઇસનું છે. આ ચોઇસના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જે લાલ કલરનું ચોઇસનું બટન દેખાય છે એના ઉપર તમે એ લાલ કલરના ચોઇસના બટન ઉપર ક્લિક કરશો એટલે આ નીચે મુજબનો એક વિન્ડો અથવા તો જે સ્ક્રીન છે એ દેખાશે. એ સ્ક્રીનની અંદર ખાસ કરીને તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે કે યુનિવર્સિટી અથવા તો કોલેજ છે એની તમારે ચોઇસ કરવાની રહેશે. એમાં ખાસ કરીને 4 બાબતો છે એ મહત્વની છે. તો એ 4 બાબતોમાં એક છે એ યુનિવર્સિટી અથવા તો કોલેજનું નામ. એટલે કે તમારે જે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે એ યુનિવર્સિટીનું તમને ડ્રોપડાઉન ની અંદર નામ દેખાશે. એમાંથી તમારે કોઈ પણ યુનિવર્સિટી છે એ સિલેક્ટ કરવાની છે, એની ચોઇસ કરવાની છે. અને બીજા નંબરમાં છે કોર્સ પ્રોગ્રામનું નામ. હવે તમારે એમાં જે કોઈ કોર્સ અથવા તો પ્રોગ્રામ તમે નક્કી કરો છો એ કોર્સ કે પ્રોગ્રામનું નામ છે એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું રહેશે. જેવું યુનિવર્સિટીને તમે સિલેક્ટ કરશો એવું જ એ યુનિવર્સિટીની અંદર જેટલા કોર્સ કે પ્રોગ્રામ ચાલે છે એનું તમને લિસ્ટ મળી જશે અને એમાંથી તમે આ પ્રોગ્રામ અથવા તો કોર્સ છે એને સિલેક્ટ કરી શકો છો. અને એક કરતા વધારે તમારે સિલેક્ટ કરવા હોય અથવા તો વધારે ચોઇસ દર્શાવવી હોય તો તમારે એડ કરતું જવાનું છે. એટલે બીજા પ્રોગ્રામ અથવા તો કોર્સ છે એમાં ચોઇસ છે એ થતી જશે અને એડ થતા જશે. ત્યાર પછી ત્રીજા નંબરનું છે જિલ્લાનું નામ. એટલે કે જે યુનિવર્સિટી જે જિલ્લામાં આવી હોય એ જિલ્લાનું નામ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું છે. અને ચોથા નંબરમાં છે કોલેજનો પ્રકાર. હવે તમે કઈ કોલેજમાં એડમિશન લેવા માંગો છો એનું પણ અહીંયા લિસ્ટ હોય છે અને એનો પ્રકાર કયો છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીન એડ છે અથવા તો સેલ્ફ ફાઇનાન્સ છે. તો એ કોઈ પણ પ્રકારની કોલેજ હોય તો એ કોલેજનો પ્રકાર તમારે અહીંયા આગળ જણાવવાનો રહેશે. હવે ચોઇસ ફિલિંગ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જેટલી જે યુનિવર્સિટીઓ એમાં ચોઇસ કરી છે, જે સિલેક્ટ કરી છે એ અહીંયા આગળ એમને બોક્સમાં પછી દેખાતી જશે. એની સાથે જે કોર્સ અથવા તો એનો પ્રકાર છે પ્રોગ્રામનો એ પણ દેખાતા જશે. જે કોલેજ સિલેક્ટ કરી છે એ પણ દેખાતી જશે. તો એ તમે તમારી રીતે એમાં કંઈ ફેરફાર કરવો હોય તો કરી શકો છો. ક્રમ છે એને અદલા બદલી કરવું હોય તો પણ ત્યાં આગળ કરી શકો છો. એડ કરવા હોય કોર્સ પ્રોગ્રામને અથવા યુનિવર્સિટીને અથવા કોલેજને તો પણ એ તમે એમાં એડ કરી શકો છો.
અહીંયા જે કંઈ ફેરફાર કરવાના હોય એ કરી શકાય છે. અને તમારા બધું જ જે એક ચોઈસ થઈ જાય અને સિલેક્શન થઈ જાય ત્યાર પછી તમારે સેવ તરફ આગળ વધવાનું છે. એકવાર ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવાનું, ધ્યાન કરી લેવાનું, એને ચકાસી લેવાનું કે જે મેં માહિતી ભરી છે એ બરાબર છે કે નહીં, યોગ્ય રીતે ક્ષતિ રહિતની માહિતી છે કે કેમ, તો એ બધું ચકાસી લેવાનું. જો કોઈ ક્ષતિ જણાતી હોય તો ત્યાં આગળ તમે પાછા સુધારી શકો છો. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે એકવાર તમે ચોઈસ કરી અને પછી છેલ્લે લાસ્ટમાં તમારે સેવ બટન આવે છે, એ સેવ બટન તમારે સેવ કરી દેવાનું છે. એટલે તમારી બધી માહિતી છે એ સેવ થઈ જશે અને પછી ફાઇનલ સબમિશન આવશે. તો ફાઇનલ સબમિશન કરતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમારો ડેટા છે એ બધો વ્યવસ્થિત ભરાયો છે કે કેમ, એ એકવાર ચકાસી લઈને પછી જ ફાઇનલ સબમિશન કરવાનું. એકવાર ફાઇનલ સબમિશન થઈ ગયા પછી ડેટા છે એ તમારો લોક થઈ જશે અને એમાં પછી તમે કોઈ સુધારા વધારા કરી શકશો નહીં. જો ઇન કેસ કદાચ તમને કોઈ ક્ષતિ જણાય એની અંદર અને કંઈક સુધારો કરવા જેવું લાગતું હોય તો તમે પછી સુધારો વધારો કરી શકશો નહીં, પરંતુ તમારા નજીકના જે વેરિફિકેશન સેન્ટર છે એમાં જઈને તમે મામૂલી કોઈ માહિતી ઉમેરવાની હોય અથવા તો સુધારવાની હોય તો એ તમે સુધારી શકશો. પણ જો એમાં વધારે કંઈક ક્ષતિ દેખાતી હોય તો ફરીથી તમારે તમારા લોગિન આઈડીમાં જઈને ફરીથી તમારે સુધારવાનું અથવા તો વેરીફાઈ આખો જે તમારો પ્રોગ્રામ છે અથવા તો તમારું જે ફોર્મ છે એને ફરીથી સુધારવું પડશે, ફરીથી સબમિટ કરવું પડશે અને ફરીથી પાછું વેરીફાઈ કરાવવું પડશે. એટલે જેટલી વાર તમે સુધારો છો એટલી વાર એને વેરીફાઈ કરાવવાનું રહેશે. એટલે ખાસ કરીને સબમિશન કરતી વખતે, ફાઇનલ સબમિશન કરતી વખતે તમારે બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે કે એકવાર આપણો ડેટા છે એ બધો સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે ભરાઈ જાય, કોઈ ક્ષતિ ના રહી જાય અને સરળતાથી સારી રીતે એ કામ પાર પડી જાય, એ બધું ધ્યાન રાખીને પછી જ ફાઇનલ સબમિશન આપવાનું રહેશે. હવે ફાઇનલ સબમિશન આપ્યા પછી એટલે કે સબમિટના બટન ઉપર ક્લિક કર્યા પછી તમારું બધી માહિતી છે એ ફાઇનલ સબમિટ થઈ જશે અને એ બટન છે એ લીલા કલરનું થઈ જશે. સબમિટનું બટન છે એ લીલા કલરનું થઈ જશે અને નીચે લખેલું આવશે સબમિટેડ. જો આ એક જ બટનમાં આવશે સબમિટેડ, બીજા બધા બટનમાં કમ્પ્લીટેડ આવશે એવું લખેલું, પણ આ બટનની અંદર સબમિટેડ આવશે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું અને લીલું બટન થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે મારો બધો ડેટા છે એ સબમિટ સક્સેસફુલી થઈ ગયો છે. હવે આપણે આવીએ છીએ છેલ્લા એટલે કે લાસ્ટ એ બટન ઉપર. છેલ્લું જે લાસ્ટ બટન છે અથવા તો ફોર્મ ફિલ્ડ છે એ છે વેરીફાઈનું. હવે અહીંયા આગળ તમારે વેરીફાઈના જે બટન છે લાલ કલરનું એના ઉપર ક્લિક કરવાની છે. વેરીફાઈનું બટન ક્લિક કરશો એટલે તમારે વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ દેખાશે કે તમારે વેરિફિકેશનની પ્રક્રિયા કઈ રીતે કરાવવાની છે અને શું વેરીફાઈ કરાવવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ 2024-25 ની અંદર HSC પાસ કર્યું હોય અને એ વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં આવતો હોય તો એના વેરિફિકેશનના બોક્સની અંદર એવું લખેલું આવશે કે નો નીડ ટુ વેરીફાઈ, એટલે કે એને વેરીફાઈ કરાવવાની કોઈ જરૂરત નથી. બરાબર છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી છે એ કોઈ કેટેગરીમાં આવતો હશે, SC ST કે OBC કે એ રીતે, અને એને કોઈ પ્રમાણપત્રો વેરીફાઈ કરાવવાના થતા હશે તો એને જે વેરિફિકેશનનું બટન છે એ લાલ કલરનું જ રહેશે અને એની અંદર લખેલું આવશે કે વિઝિટ વેરિફિકેશન સેન્ટર ફોર વેરિફિકેશન, એટલે કે નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને વેરિફિકેશન કરાવવું. એટલે તમારે જે નજીકનું વેરિફિકેશન સેન્ટર છે ત્યાં જઈને વેરિફિકેશન કરાવવાનું રહેશે. જે વિદ્યાર્થીને જનરલ કેટેગરીમાં અને વેરિફિકેશન કરાવવાની જરૂર નથી એનું ઓટોમેટિક આ વેરીફાઈનું બટન છે એ ડેટા જેવો સબમિટ કરશે એવું લીલા કલરનું થઈ જશે. પરંતુ જેને વેરિફિકેશન કરાવવાની જરૂર છે અને જેને નજીકના વેરિફિકેશન સેન્ટરમાં જઈને વેરિફિકેશન કરાવવાનું થાય છે એનું બટન છે એ અત્યારે લાલ કલરનું રહેશે અને ત્યાં વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને જ્યારે વેરિફિકેશન કરાવશે અને પછી સબમિટ કરશે, એને સેવ કરશે, ત્યાર પછી એનું વેરીફાઈનું જે બટન છે એ લીલા કલરનું થશે. લીલા કલરનું બટન થાય એટલે સમજી લેવાનું કે સક્સેસફુલી વેરિફિકેશન થઈ ગયું છે. તો જ્યારે આ આખી પ્રક્રિયા પૂરી થાય ત્યારે સમજવાનું કે તમારું જે ફોર્મ છે એ ઓલરેડી સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. માનો કે કોઈ વિદ્યાર્થી છે એ કોઈક વાર કંઈક અરજીની અંદર એને સુધારા વધારા કરવા છે, કંઈક ક્ષતિ રહી ગઈ છે તો એને સુધારવી છે અને જ્યારે એ એમાં સુધારવાનો પ્રયત્ન કરે છે તો સુધારે છે તો જેટલી વાર સુધારે છે એટલી વાર વેરિફિકેશન કરાવવું જરૂરી છે. અને બીજું કે વેરિફિકેશન કરાવ્યું હશે અને એ ફાઇનલ સબમિશન કર્યું હશે, વેરીફાઈ થઈને પછી સેવ થયું હશે તો જ તમારું ફોર્મ છે એ માન્ય ગણાશે. જો વેરિફિકેશન નહીં કરાવ્યું હોય અને વેરીફાઈનું બટન છે એ લાલ કલરનું જ રહ્યું હશે તો
તમે પ્રવેશ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશો નહીં. તો આ ખાસ બાબતો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે દરેક વખતે તમારે વેરિફિકેશન કરાવવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ફોર્મ ભરો છો તો તમારું ફોર્મ ભરાઈ જાય છે ત્યારે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવા જેવી છે, જે પણ તમને થોડી ટૂંકમાં વિગતે વાત કરી દઉં. જો તમારે વેરિફિકેશન સેન્ટરના નામ જાણવા હોય તો જીકાસના હોમ પેજ ઉપર લિસ્ટ ઓફ વેરિફિકેશન સેન્ટર એવું આપેલું છે, લખેલું છે. ત્યાં આગળ તમને ક્લિક કરવાથી એના વેરિફિકેશન સેન્ટરના નામ મળી જશે, તો તમે ત્યાંથી એ નામ છે એ જાણી શકો છો. બીજું છે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ જો એમને કોઈ જાતિનું પ્રમાણપત્ર છે એ અથવા તો ક્રિમિલિયર સર્ટિફિકેટ છે કે એનું જાતિના દાખલાઓ કાઢવા માટે આપ્યા હોય તો એની જે કઈ રસીદ આપી હોય એ તમારે સાચવી રાખવાની છે. જો તમને એ પ્રમાણપત્ર કાઢી ના આપ્યું હોય અને રસીદ હોય તો એ જે તે સમયે તમે વેરિફિકેશન કરાવવા જાઓ છો ત્યારે માત્ર આ રસીદ બતાવશો તો પણ એ એટલા પૂરતું ચાલશે, પરંતુ જ્યારે તમારું પ્રવેશ છે એ કન્ફર્મ થાય અને તમે જ્યારે જે કોલેજમાં એડમિશન લેવા જાઓ ત્યારે તમારે તમારું એ પ્રમાણપત્ર કેટેગરીનું છે એ બતાવવું આવશ્યક છે, નહીતર તમને જનરલમાં પ્રવેશ મળશે. બીજું કે જે વિદ્યાર્થી મિત્રો છે એમની માર્કશીટની અંદર માત્ર ગ્રેડ દર્શાવ્યો હોય તો એ વિદ્યાર્થીઓએ માર્ક્સ અથવા ટકાવારીનું જે તે બોર્ડ અથવા તો સંલગ્ન યુનિવર્સિટી છે એનું જે કન્વર્જેશન સર્ટિફિકેટ આવે છે એ તમારે આમાં એડ કરવાનું રહેશે, એટલે કે અપલોડ કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વેરિફિકેશન સેન્ટરમાં જ્યારે વેરિફિકેશન કરાવવા જાય ત્યારે અસલ પ્રમાણપત્રો લઈ જવાના છે, પરંતુ ત્યાં આગળ કોઈ પણ પ્રકારના અસલ પ્રમાણપત્રો છે એ જમા કરાવવાના નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. તમારા અસલ પ્રમાણપત્રો અથવા તો કે ડોક્યુમેન્ટ છે જે કોઈ હોય એ તમારે પ્રવેશ મળે ત્યારબાદ જે યુનિવર્સિટીમાં તમારે અથવા તો કોલેજની અંદર રિપોર્ટિંગ કરવાનું છે એ સમયે તમારા અસલ પ્રમાણપત્રો ત્યાં આગળ લઈ જવાના છે અને ત્યાં બતાવવાના છે. મેરિટ મુજબ તમારું જે યુનિવર્સિટી અથવા તો કોલેજની અંદર મેરિટમાં નામ આવ્યું હોય તે કોલેજ અથવા યુનિવર્સિટીમાં જઈને ત્યાં આગળ તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે. તમને જે ઓટીપી આવ્યો હોય તો એ ઓટીપી અહીંયા આગળ દાખલ કરીને તમારે ત્યાં આગળ તમારો પ્રવેશ છે એ કન્ફર્મ કરાવવાનો રહેશે. જે કોલેજ છે અથવા તો જે યુનિવર્સિટી છે ત્યાં તમને પ્રવેશ મળેલ હોય ત્યાં આગળ તમારે નિયત સમય મર્યાદામાં તમારો પ્રવેશ છે એ ઓનલાઈન મોડમાં કન્ફર્મ કરાવી લેવાનો છે. જો ઓનલાઈન મોડમાં તમારો પ્રવેશ છે એ કન્ફર્મ નહીં થાય જે તે કોલેજ અથવા યુનિવર્સિટીમાં તો તમારો પ્રવેશ રદ થવાને પાત્ર ગણાશે. હવે તમારે ફોર્મ ભરતી વખતે અથવા તો જ્યારે તમે કોલેજ કે યુનિવર્સિટીમાં રિપોર્ટિંગ કરવા જાઓ છો અથવા તો વેરિફિકેશન સેન્ટરમાં વેરિફિકેશન કરાવવા જાઓ છો કે પછી ફ્રી ફોર્મ સેન્ટર છે તો એ ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટરની અંદર તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમારી પાસે કયા કયા દસ્તાવેજો અથવા તો ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એની એક હું તમને નાનકડી વાત કરી દઉં છું. તો તમારે તમારી સાથે રાખવાના છે એ ડોક્યુમેન્ટ આ મુજબ છે, જે અહીંયા હું લિસ્ટ પણ આપું છું તમને. કે એક છે એ એસએસસી ની માર્કશીટ, એસએસસી ની માર્કશીટ તમારે રાખવાની છે. બીજી એચએસસી ની માર્કશીટ અથવા તો એના સમકક્ષ ધોરણ 12 પાસ કર્યું હોય તો એની માર્કશીટ છે એ તમારે સાથે રાખવાની છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે જે શાળાની અંદર તમે ભણ્યા છો ધોરણ 12 સુધી એ શાળા છે એને છોડી છે તો એનું જે એલસી છે એ તમારે લિવિંગ સર્ટિફિકેટ રાખવાનું છે. સાથે ટ્રાયલ સર્ટિફિકેટ રાખવાનું છે, કેટલી ટ્રાયલે તમે આ પાસ કર્યું છે જે તે ધોરણ છે એ, તો એનું ટ્રાયલ સર્ટિફિકેટ સાથે રાખવાનું છે. જો કોઈ ગેપ હોય તો એનું ગેપ સર્ટિફિકેટ સાથે રાખવાનું છે. જાતિનું પ્રમાણપત્ર, જો જે વિદ્યાર્થીઓને લાગુ પડે છે એસસી એસટી કે ઓબીસી છે તો એ વિદ્યાર્થીઓએ અથવા તો ઈડબ્લ્યુએસ માં આવે છે એ વિદ્યાર્થીઓએ જાતિનું પ્રમાણપત્ર સાથે રાખવાનું છે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, ઓબીસી ના વિદ્યાર્થીઓ હોય તો એમને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એનું સાથે રાખવાનું છે. ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થી હોય તો ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર સાથે રાખવાનું છે. કોઈ વિદ્યાર્થી દિવ્યાંગ છે તો એ દિવ્યાંગનું પ્રમાણપત્ર પણ એને સાથે લઈ જવાનું રહેશે. આ ઉપરાંત તમારા કોઈ ક્વોટામાં, એટલે કે કોઈ કોટામાં તમે પ્રવેશ મેળવ્યો હોય તો એ કોટાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવાનું છે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ અસલ ડોક્યુમેન્ટ તમારી સાથે હોવા જોઈએ જ્યારે પણ તમે વેરિફિકેશન કરાવવા જાઓ છો અથવા તો ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર ઉપર જાઓ છો ત્યારે તમારે આ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે. એના આધારે તમારી ફોર્મની છે વિગતો ભરવામાં આવતી હોય છે, વેરિફિકેશન કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ તમને અહીંયા આગળ જીકાસમાં ફોર્મ કઈ રીતે ભરવું અને એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશે ખૂબ જ ડિટેલમાં અને વિગતો સભર એ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મને લાગે છે કે હવે તમને કોઈ વાંધો નહીં આવે, ખૂબ સારી રીતે અને સરળતાથી ફોર્મ છે એ તમારું જીકાસમાં ભરી શકશો. તો આટલી વિગતો એ મને લાગે છે ખૂબ મહત્વની આપની માટે છે અને પૂરતી છે. તેમ છતાંય
જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ જણાય અથવા સમસ્યા જણાય કે મુશ્કેલી જણાય અથવા તો કોઈ ક્ષતિ જણાય અથવા તો ટેકનિકલ ખામીના કારણે થઈને તમે ફોર્મ ભરવામાં કંઈક અડચણરૂપ થતું હોય તો જીકાસ પોર્ટલ ઉપર દરેક યુનિવર્સિટી છે એના હેલ્પ નંબરો આપેલા છે. એ હેલ્પ નંબર ઉપર આપ ફોન કરીને પણ પૂછી શકો છો. તમારી જે કઈ મુશ્કેલી હોય, અડચણો હોય, જે કોઈ સમસ્યાઓ હોય એને દૂર કરી શકો છો. એ સિવાય જીકાસ નું ટીમ છે એ ટીમના હેલ્પ નંબર પણ આપ્યા છે. એ જીકાસની ટેકનિકલ પર્સન છે અથવા તો જીકાસના માણસો છે જે હેલ્પ સેન્ટર ઉપર, તો એમના નંબર પણ આપેલા છે. તો તમે એ જીકાસમાં જો કઈ એ રીતની તકલીફ થતી હોય અથવા તો તમને ટેકનિકલ કારણોસર કંઈક અડચણ ઊભી થતી હોય તો તમે જીકાસમાં પણ આ રીતે સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. સૌ વિદ્યાર્થી મિત્રો જીકાસમાં ખૂબ સારી રીતે ફોર્મ ભરી શકો અને મેરિટના આધારે તમને તમારી પસંદગીની કોલેજ પ્રાપ્ત થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌને ઓલ ધ બેસ્ટ.